મારું નામ માયા છે. મારી એકમાત્ર દીકરી સિવાય આ દુનિયામાં કોઈ નથી. મારા પતિ લાંબા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા. મેં ખૂબ જ મહેનત કરી અને કોઈક રીતે મારી પુત્રીને શિક્ષક બનાવવામાં સફળ રહી, કારણ કે મારા પતિનું એક સ્વપ્ન હતું કે અમારી દીકરી શિક્ષિકા બની અને અમને ગૌરવ અપાવશે. મારી દીકરી પ્રિયંકા નાનપણથી જ ભણવામાં હોશિયાર હતી. આજે મારી દીકરી શિક્ષિકા બની છે, જેને જોઈને મને ખૂબ જ ગર્વ થાય છે. હવે અમારી આર્થિક સ્થિતિ પણ સારી થઈ ગઈ છે અને જ્યારે અમે સુખી જીવન જીવવા લાગ્યા ત્યારે મેં મારી દીકરીને કહ્યું કે હવે તું પણ તારા પગ પર ઊભી થઈ ગઈ છે અને હવે તારી ઉંમર થઈ ગઈ છે, તો તારે લગ્ન કરી લેવા જોઈએ. તેથી હું હવે તારા માટે છોકરો શોધવાનું શરૂ કરું છું. મારી દીકરીએ કહ્યું, મમ્મી, મારા માટે લગ્ન નથી કરવા. એટલે મેં તેને કહ્યું કે તને કોઈ ગમતું હોય તો તું નિસંકોચ મને કહે. પુત્ર, મારી વાત સાંભળીને પ્રિયંકાએ કહ્યું, ના મમ્મી, એવું કંઈ નથી. હું કોઈને પસંદ નથી કરતી. મારા લગ્ન કરવાની ઈચ્છા નથી. તે પછી મારી દીકરી તેના કામે ગઈ. મને લાગ્યું કે કદાચ તેને લગ્ન અને લઈને થોડો ડર હશે, તેથી હું તેને બરાબર સમજાવીશ. બીજા દિવસે મેં મારી દીકરીને પ્રેમથી કહ્યું, દીકરા, જો તું લગ્ન નહીં કરે તો તારા પિતા આજે જ્યાં હશે ત્યાં ખૂબ જ દુઃખી થશે, કારણ કે દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે પોતાના પગ પર ઊભા થયા પછી તેમનું બાળક પાસે પોતાનું ઘર હોય અને તેમના જીવનસાથી સાથે તેમનો જીવનની નવી શરૂઆત પણ થાય, કારણ કે એક ચોક્કસ ઉંમર પછી અમને અમારા માતા પિતાને છોડી દઈએ છીએ અને અમારી સંભાળ રાખવા માટે અમને જીવનભર ટેકો આપવા માટે કોઈ હોવું જોઈએ. પ્રિયંકાએ કહ્યું, તે ઠીક છે મમ્મી, હું લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે કે હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. હું એવા છોકરા સાથે લગ્ન કરીશ જે ઘરનો જમાઈ બનશે, કારણ કે હું તમને છોડીને આ ઘરમાંથી જવા માંગતી નથી. તેણીની વાત સાંભળીને મેં કહ્યું, ઠીક છે, તારી ઈચ્છા મુજબ. જે પછી હું આવા છોકરાઓ તરફ જોવા લાગી જે ઘરના જમાઈ બનવા તૈયાર છે, કારણ કે મારી દીકરી એકલી જ છે અને તે પણ સરકારી નોકરી કરે છે. એટલે જ મને બહુ જલ્દી એક સારો છોકરો મળી ગયો અને શરત પ્રમાણે તે ઘરનો જમાઈ બનવા તૈયાર થઈ ગયો. મેં તરત જ તેના પરિવારના સભ્યો સાથે વાત કરી અને લગ્નની તારીખ નક્કી કરી અને ટૂંક સમયમાં લગ્નના દિવસ આવી પહોંચ્યો હતો. હું કોઈને યાદ કરતી હતી તો તે ફક્ત મારા પતિને જ. હું મારી પુત્રીના લગ્ન દિવસે મારા પતિને ખૂબ જ યાદ કરી રહી હતી. હું વિચારી રહી હતી, આજે તે જીવતા હોત તો તેની દીકરીને વહુ બનતી જોઈને અસ્વસ્થ ન થત. મારી દીકરીના લગ્ન સારી રીતે થયા અને તમામ કામ ખૂબ જ સારી રીતે થયા. એ પછી રાત્રે મેં મારી દીકરી અને જમાઈને એમના રૂમમાં મોકલી દીધા, એ વિચારીને કે હું ખૂબ જ ખુશ થઈ ગઈ કે આજે મારું સ્વપ્ન સાકાર થયું છે. હું શાંતિથી સૂઈ રહી હતી ત્યારે પુત્રવધૂના રૂમમાંથી ચીસોનો અવાજ સંભળાયો. ક્યારેક તેમના રૂમનો દરવાજો ખુલ્યો અને મારો જમાઈ ઘરની બહાર દોડી જાય છે. એકાએક શું થયું છે હું સમજી શકતી નથી. બધા સંબંધીઓ જુદી જુદી વાતો કરવા લાગ્યા અને ગામમાં ઘણા ખરાબ સમાચાર ચાલી રહ્યા હતા. હું કંઈ સમજી શકતી ન હતી. આખરે શું થયું મેં મારી દીકરીને પૂછ્યું તો તેણે કહ્યું કે મને કંઈ યાદ નથી, મને પરેશાન કરશો નહીં. બીજા દિવસે હું મારા જમાઈના ઘરે ગઈ. મેં મારા જમાઈને પૂછ્યું, દીકરા, શું વાત છે? તો તેણે મને કહ્યું, મને દીકરો ન કહો, તું જઈને તારી દીકરીને પૂછ. મારે તારી દીકરી સાથે રહેવું નથી. મેં કહ્યું, શું થયું બોલો? મારી દીકરીમાં કોઈ ખામી નથી ને? અને તે સંસ્કારી છોકરી છે. તો પછી જમાઈએ કહ્યું, મારે તમારી દીકરી પાસેથી છૂટાછેડા જોઈએ છે. મેં કહ્યું, દીકરા, ચાલો ઘરે જઈને વાત કરીએ અને સમસ્યાનું નિરાકરણ કરીએ. પણ છોકરો રાજી ન થયો અને તેણે મારી દીકરી પાસેથી છૂટાછેડા લઈ લીધા. મેં મારા જમાઈને કહ્યું, હવે તો તમને છૂટાછેડા મળી ગયા છે, પ્લીઝ મને કહો, આખરે શું થયું? લગ્નની રાત્રે શું થયું હતું? પણ તેણે કશું કહ્યું નહીં. મેં મારી દીકરીને ઘણું પૂછ્યું પણ તેણે પણ મને કંઈ કહ્યું નહીં. પછી થોડા દિવસ પછી મેં મારી પુત્રી માટે ફરીથી સંબંધ શોધવાનું શરૂ કર્યું. મારી પુત્રીના લગ્ન પહેલા એક વખત થયા હતા અને તેના લગ્નના દિવસે તેનો પતિ બૂમો પાડતો રૂમની બહાર દોડી ગયો હતો અને પછી તેણે છૂટાછેડા લીધા હતા. આ બધી વાતો તેમના બધા જાણતા હતા, પણ તેમ છતાં ખૂબ સારા પરિવારનો છોકરો
મારી દીકરી સાથે લગ્ન કરવા રાજી થયો. મેં પણ ભગવાનને પ્રાર્થના કરી કે મારી દીકરીનું ઘર કોઈ પણ રીતે બતાવી દે. જલ્દી મારી દીકરીના લગ્નના દિવસ આવી ગયો હતો. પણ આ વખતે મેં મારી દીકરીના લગ્ન બહુ ધૂમધામથી નથી કરાવ્યા, પરંતુ મંદિરમાં કરાવ્યા હતા. અને મારા સંબંધીઓને લગ્નમાં સામેલ કરવા માટે ઘણી મહેનત કરવી પડી, કારણ કે મને લાગ્યું કે જો પહેલાની જેમ કંઈ ખોટું થશે તો મારી દીકરીને બહુ બદનામી થશે. અને હું મારી દીકરી અને જમાઈને મારા ઘરે લઈ આવી. જ્યારે રાત પડી ત્યારે મેં બંનેને તેમના રૂમમાં મોકલી દીધા અને મારા રૂમમાં આવીને હું ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે તે મને આશીર્વાદ આપે, જેથી આજની રાત સારી જાય અને પહેલા જેવું ન થાય. તેમ બધું સારું હોવા જોઈએ, ફરીથી કંઈ ન થવું જોઈએ. પણ ક્યાં હું ખૂબ જ ચિંતિત હતી, જેના કારણે હું ઊંઘી શકતી ન હતી. તેથી હું મારા પલંગ પર શાંતિથી સૂઈ રહી હતી. ત્યારે અચાનક ફરી એકવાર મારી દીકરીના રૂમમાંથી જોરદાર ચીસોનો અવાજ સંભળાયો અને થોડી વારમાં જ મારો જમાઈ ચીસો પાડતો રૂમમાંથી બહાર આવ્યો અને બહાર આવીને સીધો ઘરમાંથી ભાગી ગયો. હું પણ તરત જ તેની પાછળ ગેટ તરફ ગઈ, પણ ત્યાં સુધીમાં મારો જમાઈ ઘરમાંથી ભાગી ગયો હતો. શું થઈ રહ્યું છે તે મને સમજાતું ન હતું. હું બહારથી દરવાજો બંધ કરીને મારી દીકરીના રૂમની બહાર પહોંચી ગઈ. મારી પુત્રીના રૂમની બારી થોડી ખુલ્લી હતી. મેં અંદર ડોક્યું કર્યું અને જોયું કે મારી પુત્રીએ ખૂબ જ વિચિત્ર પોશાક પહેર્યો હતો. તેના વાળ ખરાબ રીતે વિખેરાયેલા હતા અને તે ખૂબ જ ગુસ્સામાં હતી. તેની આંખો લાલ થઈ ગઈ હતી અને તે પણ જોરશોરથી ચીખી રહી હતી. જ્યારે મેં દ્રશ્ય જોયું ત્યારે મને સમજાયું કે મારી પુત્રી સાથે લગ્ન કરનાર દરેક છોકરાને લગ્નના દિવસે કેમ ભાગી જાય છે, પણ મારી દીકરીને એવો પોશાક કેમ પહેરવો, તેનું શું કારણ છે શોધી શક્યો નહીં. કારણ કે આ વખતે પણ જ્યારે મેં તેને આ બધા વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તેને કંઈ યાદ નથી. મને ડર લાગવા લાગ્યો કે આ કોઈ ભૂતિયા અફેર હોઈ શકે છે. એક અઠવાડિયા પછી જ્યારે હું મારા જમાઈને તેના ઘરે મળવા ગઈ ત્યારે તેણે મારી સામે હાથ જોડીને કહ્યું, મને માફ કરો, પણ હું તેની સાથે રહી શકીશ નહીં. તમારી પુત્રી, એટલા માટે હું તેને છૂટાછેડા આપવા માંગુ છું. મેં મારા જમાઈને કહ્યું, અંતિમ નિર્ણય લેતા પહેલાં એકવાર મારી વાત સાંભળો. પછી મેં તને થોડા દિવસો પહેલાં મારી દીકરીના રૂમ સાફ કરતી વખતે લખેલી ડાયરી બતાવી. ત્યારે મને આ ડાયરી તેના રૂમના ટેબલ નીચે પડેલી જોઈને મારા જમાઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મારી દીકરીના ભૂતકાળ વિશે તેણે ડાયરીમાં લખ્યું હતું કે થોડા વર્ષો પહેલાં મારી દીકરીના જીવનમાં એક છોકરો આવ્યો હતો, જેણે મારી દીકરી ખૂબ જ પ્રેમ કરતી હતી. પણ તે છોકરાએ મારી દીકરીને છેતરીને તેને છોડી દીધી અને ત્યારબાદ તે છોકરાઓને નફરત કરવા લાગી. આ જ કારણ હતું કે તે કોઈની સાથે લગ્ન કરવા માંગતી ન હતી. પણ મેં કોઈક રીતે મારી દીકરીને લગ્ન માટે મનાવી, પણ તે લગ્ન માટે બિલકુલ તૈયાર ન હતી. અને તેથી જ આ લગ્નની રાત્રે જ્યારે પણ તેનો પતિ તેની પાસે ગયો ત્યારે તેણે માનસિક સંતુલન ગુમાવ્યું હશે અને તે પોતે પણ જાણતો ન હતો કે તું આવો વ્યવહાર કરે છે. તેણે મને કહ્યું, મમ્મી, જરા ચિંતા કરશો નહીં, આપણે તેની સાથે ખૂબ જ સારી રીતે વ્યવહાર કરીશું. પછી બીજા દિવસે સવારે હું મારી દીકરીને ખૂબ જ સારા ડૉક્ટર પાસે લઈ ગઈ અને તેની ડાયરી લખેલી બતાવી અને બધી બાબતો સ્પષ્ટ કરી. મીના સાથે થોડી થેરાપી કર્યા પછી મારી દીકરીની માનસિક સ્થિતિ સંપૂર્ણપણે ઠીક થઈ ગઈ છે અને હવે તે તેના પતિને ખૂબ જ પ્રેમ કરે છે. અને આ બધું જોઈને હું ખૂબ જ ખુશ છું અને આજે હું પણ દાદી બની ગઈ છું. મારી પુત્રીને એક સુંદર પત્ર છે. આપણે ક્યારેય કોઈની માનસિક સ્થિતિ જાણ્યા વિના તેમના જીવનમાં મોટો નિર્ણય લેવો જોઈએ નહીં. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો આ વાર્તા બને તેટલી વધુ શેર કરો, લાઈક કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. આભાર મિત્રો. મારું